ડભોઈ પંથકમાં કાળઝાળ ગરમી, ગરીબ બાળકો માટે નર્મદાની કેનાલો બની કુદરતી સ્વિમિંગ પુલ। ડભોઈ માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ સમગ્ર ગુજરાત સહિત ડભોઈ તાલુકામાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે। શહેરોમાં સંપન્ન લોકો ગરમીથી બચવા એસી, કુલર અને મોંઘા સ્વિમિંગ પુલનો સહારો લેતા હોય છે, ત્યારે ડભોઈના ગ્રામ્ય વિસ્તારમાં વસતા ગરીબ પરિવારોના બાળકો માટે નર્મદાની કેનાલો સ્વિમિંગ પુલ બની ગઈ છે। મોંઘા સ્વિમિંગ પુલ વિરુદ્ધ કુદરતી કેનાલ। મોટા શહેરોમાં લોકો લાખો રૂપિયા ખર્ચીને સ્વિમિંગ પુલ બનાવડાવે છે અથવા ક્લબમાં જઈને મોંઘી ફી ભરીને નાહવા જતા હોય છે। તેની સામે ડભોઈ તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં કુદરતી સંસાધનો જ મધ્યમ અને ગરીબ વર્ગ માટે ઠંડક મેળવવાનું એકમાત્ર સાધન બન્યા છે। પસાર થતી નર્મદાની મુખ્ય અને પેટા કેનાલોમાં બપોરના સમયે નાના ભૂલકાઓથી લઈને યુવાનો સુધીના લોકો ડૂબકી લગાવતા જોવા મળે છે। પતરાના મકાનો અને એસીના અભાવે કેનાલોનો આશરો ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના ગરીબ પરિવારો પતરાવાળા કાચા કે અર્ધ પાકા મકાનોમાં રહે છે। બપોરના સમયે સૂર્યનારાયણ પ્રકોપ વરસાવે ત્યારે આ પતરા તપવાના કારણે ઘરમાં રહેવું અશક્ય બની જાય છે। આ પરિવારો પાસે એસી કે મોંઘા એર કુલરની સુવિધા હોતી નથી। ગરમીથી બચવા અને શરીરને ઠંડક આપવા માટે બાળકો બપોરે 12 થી 4ના સમયગાળામાં કેનાલો, નદીઓ કે સ્થાપિત તળાવમાં નાહવા પહોંચી જાય છે। નિખાલસ આનંદ અને મોજ। સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેનાલમાં વહેતા પાણીમાં નાહવાનો આનંદ આ બાળકો માટે કોઈ વૈભવી રિસોર્ટથી ઓછો નથી। એકસાથે ટોળેટોળા વળીને કેનાલમાં કૂદકા મારતા બાળકો ગરમીને ભૂલીને સ્વિમિંગ પુલ જેવી જ મજા માણે છે। જોકે વહીવટીતંત્ર દ્વારા ઊંડા પાણીમાં ન જવા અને સુરક્ષા જાળવવા માટે અવારનવાર સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે।